વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓને સડેલા બટેકા, એક્સપાયરી થયેલા ગરમ મસાલા અને ખૂબ જ ના ખાઈ શકાય એવી હાલતના શાકભાજીથી બનેલું ડિનર અને લંચ પીરસવામાં આવે છે. હવે અહીંયા જ્યારે પણ GTU એક યુનિવર્સિટી હોવાની વાત કરે છે અને સ્ટુડન્ટ્સ જ્યારે કોઈ પણ ભૂલો કરે છે ત્યારે સ્ટુડન્ટ્સ ઉપર અલગ અલગ ફાઇન લગાવે છે. જેમ કે એક્ઝામમાં ચોરી કરતા પકડાય તો UFM લાગે છે, ફેલ થાય તો રીચેકિંગ અને રીએસેસમેન્ટના પૈસા આપવા પડે છે, ડિટેન થાય તો 1 વર્ષ વધારે એમને ભણવું પડે છે, ટીચર ક્યારેક પેપર ચેક કરવામાં ભૂલ કરે તો એની સજા પણ વિદ્યાર્થીને ભોગવવી પડે છે. માનીએ છીએ કે આ બધા નિયમો છે, આ બધા નિયમો વિદ્યાર્થીઓ માટે બનેલા છે, પણ આવા જ નિયમો કોલેજની હોસ્ટેલ્સ માટે અને કોલેજ માટે પણ બનવા જોઈએ. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરવાનો અધિકાર કોઈને પણ નથી, કેમ કે આ વિદ્યાર્થીઓ એ આવનારા દેશનું ભવિષ્ય છે. આવો જ કોઈ વિદ્યાર્થી માની લો કે એક્ઝામ ટાઈમમાં આવા જ ખરાબ શાકભાજી, ગરમ મસાલાનું કંઈક ખાય છે અને એની તબિયત બગડે છે અને એની એક્ઝામ જાય છે, તો એને તો એક્ઝામમાં એબ્સન્ટ લખાવાનું છે, પણ એની જવાબદારી લેવા માટે યુનિવર્સિટી અથવા તો એ કોલેજના હોસ્ટેલના વ્યક્તિઓ, જે જવાબદાર વ્યક્તિઓ છે, શું જવાબદાર રહેશે? કેમ કે આ કોલેજ એ GTUના કેમ્પસમાં આવેલી કોલેજ છે, તો આ કોલેજ ઉપર તો GTU એ સૌથી પહેલું ધ્યાન રાખવું જોઈએ અને કદાચ ગવર્મેન્ટની ટોપ 5 કોલેજમાં આવતી બીજા નંબરની કોલેજ છે. તો આવી જ કોલેજમાં જો આવું થતું હોય તો આવી તો ઘણી બધી ગવર્મેન્ટ કોલેજમાં આવું થતું હશે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ભણે છે, શું તમારી કોલેજમાં પણ આવું કંઈક થાય છે? તો જરૂરથી અમને વિડીયો શેર કરજો, અમે જરૂરથી એના વિડીયો બનાવીશું અને તમારી હોસ્ટેલ અને તમારી મેસની અંદર ખાવાનું સુધારવાનો સાથે મળીને એક પ્રયત્ન કરીશું. તમારું આની ઉપર શું માનવું છે કમેન્ટ જરૂર કરજો અને રીલ તમારા મિત્રોમાં શેર કરજો, જેથી જેટલું વધારે વાયરલ થશે એટલું હોસ્ટેલના અધિકારીઓ આના ઉપર પગલાં લેશે અને યુનિવર્સિટી પણ હોસ્ટેલના અધિકારીઓ ઉપર પગલાં લઈ શકશે.